નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો ને હું છું જય શર્મા. તો IPL 2026નો રોમાંચ હવે બમણો થવા જઈ રહ્યો છે, કારણ કે ગુજરાત ટાઇટન્સે અમદાવાદમાં શુભારંભ 2026 સાથે પોતાની વિજય યાત્રાના શ્રી ગણેશ કરી દીધા છે. હાર્દિકના નેતૃત્વમાં મેળવેલી જીત અને શુભમન ગિલની કેપ્ટનશીપમાં જોવા મળેલો સંઘર્ષ હવે નવા ઉત્સાહમાં ફેરવાયો છે. ગઈકાલે ભવ્ય સાંજ કેપ્ટન ગિલનું તેમના ટેસ્ટ કરિયરના શાનદાર ફોર્મ બદલ સન્માન પણ કરવામાં આવ્યું, જે ટીમના આત્મવિશ્વાસમાં વધારો કરશે. હવે જોવાનું એ રહેશે કે 31 માર્ચે પંજાબ સામે અને 4 એપ્રિલે અમદાવાદના મેદાનમાં ટાઇટન્સની આ નવી સેના કેવો હુમલો કરે છે. શું ગિલ બ્રિગેડ આ વખતે ફરી કપ લાવી શકે? તે વિશે કરીશું ચર્ચા, અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક રિપોર્ટ. ગુજરાત ટાઇટન્સે શુભારંભ 2026 દ્વારા IPL 2026 માટેની પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો છે. અમદાવાદમાં યોજાયેલી આ ખાસ સાંજે સંપૂર્ણ ટીમ, ફ્રેન્ચાઇઝી માલિકો, ભાગીદારો અને ચાહકો એક મંચ પર એકત્રિત થયા હતા. આ પ્રસંગે ટીમના છેલ્લા 5 વર્ષની સફરને યાદ કરતા સાથે સાથે આવનારી સિઝન માટે સ્પષ્ટ અને આગલી દિશામાં આગળ વધવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ગુજરાત ટાઇટન્સ IPL 2026 અભિયાનની શરૂઆત 31 માર્ચે મુલ્લનપુર ખાતે પંજાબ કિંગ્સ સામેની મેચથી કરશે. ત્યારબાદ ટીમ 4 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામેની પોતાની પ્રથમ હોમ મેચ માટે અમદાવાદ પરત ફરશે. આ કાર્યક્રમમાં કેપ્ટન શુભમન ગિલને તેની ટેસ્ટ મેચના શાનદાર પ્રદર્શન બદલ સન્માનવામાં આવ્યો. તમામ ખેલાડીઓએ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં ભાગ લીધો. ગુજરાત ટાઇટન્સની પ્રથમ સિઝન જોરદાર રહી અને પ્રથમ જ સિઝનમાં હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ચેમ્પિયનશિપ જીતીને 2024માં ગુજરાત ટાઇટન્સ હાર્દિકની કેપ્ટનશિપમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારીને રનર્સઅપ રહી. 2024માં લીગ સ્ટેજમાં હારી અને 2025માં ફરીથી વળતી લડત આપતા પ્લે ઓફમાં હારી. નવી સિઝનની શરૂઆતે શુભમન ગિલ દ્વારા ટીમમાં અને ખેલાડીઓમાં વિશ્વાસ મૂકવામાં આવ્યો. તેમની પાસેથી ઉત્કૃષ્ટ દેખાવની અપેક્ષા કરી, જ્યારે સમગ્ર ટીમ સારું ક્રિકેટ રમશે તેવી આશા બંધાવી. તો શું ચર્ચાની શરૂઆત કરીએ તો IPL શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ટીમની સ્થિતિ કેવી છે તેના પર નજર નાખવી જરૂરી છે. આજે ગુજરાત ટાઇટન્સની વાત કરવી છે. કેવી આ ટીમ અને નવા વર્ષ માટે કેટલું પોટેન્શિયલ? ગુજરાત ટાઇટન્સની સફર એ બીજી ફ્રેન્ચાઇઝી કરતાં બહુ ઓછા વર્ષોની છે, પણ એટલી ઓછી સફર હોવા છતાં પણ જે એચિવમેન્ટ આ ટીમે અચીવ કર્યું છે, આઈ થિંક દેટ ઇઝ સમથિંગ એક્સ્ટ્રાઓર્ડિનરી. જ્યારે આ ટીમ બની ત્યારે કોઈને ખ્યાલ નહોતો કે આ ટીમ પ્રથમ જ વર્ષે ચેમ્પિયન બનશે. ટીમ જે રીતે બનાવવામાં આવી, આશીષ નેહરા જે કોચ છે એમનો જે આત્મવિશ્વાસ હતો, અને સાથે હાર્દિક પંડ્યા, ટીમ જ્યારે બની ત્યારે કોઈને એમ નહોતું કે આ ટીમ ફાઇનલ જીતશે, મીન્સ કે ચેમ્પિયન બનશે. પણ એક પછી એક મેચો ટીમ જીતતી ગઈ, નેતૃત્વ કામ કરી ગયું હાર્દિક પંડ્યાનું, એમાં કોઈ બેમત નથી. એનું એગ્રેશન, એનું ક્રિકેટ માટેનું જનૂન, જીતવા માટેનું જનૂન, અને બીજું કે એની નીચે જે ટીમ હતી એ ટીમ ઓલ યંગ બ્લડ, અને બહુ જબરજસ્ત રીતે એને જે જોઈતું હતું અથવા તો એણે જે કહ્યું કે આ મારું મિશન છે, કે આ મારું વિઝન છે, એ પ્રમાણે દરેક ખેલાડીઓ એને સપોર્ટ કર્યો. કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય કે ટીમ હોય, એની સફળતા જે છે એ દરેકના સાથ સહકારથી જ મળે. ઇફ એવરીબડી પુલ્સ ઇન વન ડિરેક્શન, ધ રિઝલ્ટ ઇઝ ધેર. તો આશીષ નેહરા અને હાર્દિક પંડ્યા, આ બંનેની જોડી પણ એવી જબરજસ્ત જામી, અને પહેલાં જ વર્ષે ટીમ ચેમ્પિયન બની. બીજા વર્ષની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સની સામે આ ટીમ હારી ગઈ, અને એ પણ આપણે જાણીએ છીએ કે કઈ રીતે પરિસ્થિતિ, કારણ કે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ આ બંનેનો જંગ હતો, અને એ જંગની અંદર આ ટીમ રનર્સઅપ રહી. અને કહ્યું હતું હાર્દિક પંડ્યાએ જ્યારે પોસ્ટ મેચ, એટલે મેચ પત્યા પછીની પત્રકાર પરિષદમાં, કે ભાઈ જો અમે એમ કે આટલી બધી ટી શર્ટ વેચી પણ છે, વેચાઈ પણ છે,
તે છતાંય મેદાન ઉપર એ દરેક માણસ એ ચેન્નઈ સુપર કિંગ્સની ટી શર્ટ લઈને આવ્યો છે. આમાં અમે ક્યાંથી જીતી શકીએ? તો આ એક લાઇટર ટોનમાં વાત હતી. પણ યસ, રવિન્દ્ર જાડેજા પ્લેડ એ ફેન્ટાસ્ટિક ઇનિંગ ઓફ હિઝ લાઈફ અને ચેન્નઈ સુપર કિંગ્સને ચેમ્પિયન બનાવ્યું અને ગુજરાત ટાઇટન્સ રનર્સઅપ રહી. ત્યાર પછી પરિસ્થિતિ કથળી. રાશિદને કદાચ એકાદ મેચ માટે કેપ્ટનશીપ આપી, પછી શુભમન ગિલ આવે. શુભમન ગિલ ડીડન્ટ હેડ દેટ એ એટલો ગ્રીપ એમની જે ટીમ પર ગ્રીપ હોવી જોઈએ. અને મુખ્ય મહત્ત્વનો ખેલાડી હાર્દિક પંડ્યા જતો રહ્યો. ગુજરાત ટાઇટન્સને સૌથી મોટો ઝટકો ફટકો લાગ્યો હોય તો એ જ છે કે ભાઈ હાર્દિક પંડ્યા એક એવો માણસ, એવો એક ખેલાડી કે જે બોલિંગથી, બેટિંગથી, ફિલ્ડિંગથી, કેપ્ટનશીપથી, રણનીતિથી બાજી પલટી શકે. યુ ડોન્ટ હેવ દેટ મેન ઇન યોર ટીમ. એ વખતે તમે અમુક વખતે કહેવાય ને કે બેકફૂટ ઉપર જતા રહો. એ પરિસ્થિતિ શુભમન ગિલની આવી. શુભમન ગિલ ડીડન્ટ હેડ એ ગુડ IPL. હાર્દિક પંડ્યા કેપ્ટન હતો તો એણે 71% મેચો જીતી છે અને શુભમન ગિલ જ્યારે કેપ્ટન બન્યો તો એને 51% મેચો એ જીતી શક્યો છે. આ રેશિયો આ હતું. ત્યાર પછી ચોથા વર્ષની જે એટલે ગયા વર્ષની જે વાત કરીએ તો એમાં એ નો ડાઉટ કે પ્લે ઓફ સુધી ટીમ પહોંચી, સારું પ્રદર્શન કર્યું. અને હવે જે નવી ઉડાન ભરવાય, ગઈકાલની જે આખો કાર્યક્રમ હતો અમે એટેન્ડ કર્યો છે અને જે જનૂન છે, જે જુસ્સો છે, ફ્રેન્ચાઇઝી કહો કે એના માલિકો કહો કે બધા ત્યાં હાજર હતા. અને એની સામે જે આખો એક શો એ લોકોએ કર્યો જેમાં ફેન્સને પણ ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા, મીડિયા પણ હતું અને ઘણી બધી બાબતો એવી નવી જાણવા મળી. અને ખાસ કરીને બધાનું વિઝન આ વખતે એમ છે કે આપણે સારું ક્રિકેટ તો રમીએ છીએ પણ હવે આક્રમક ક્રિકેટ રમવાનું છે અને જીતવાનું છે. શુભમન ગિલને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારા સામે બેઠેલા ખેલાડીઓને કંઈ કહેવા માગો છો, એને એમ કીધું કે એમને રમવાનું છે બસ, બાકી કંઈ કહેવાનું નથી. કહેવાનું તાત્પર્ય છે કે ટીમ ઇઝ રેડી. ટીમ આ વખતે જબરજસ્ત બુસ્ટ જે હતો ગઈકાલનું, એમ લાગ્યું કે હા એમને એકનોલેજ કરવામાં આવે છે. એટલે દરેક ખેલાડીને જ્યારે એકનોલેજ કરવામાં આવે, આટલા બધા મોટા હોલની અંદર એમને સન્માન કરવામાં આવે, આઈ થિંક દેટ્સ અ પરફેક્ટ સ્ટાર્ટ વિચ ગુજરાત ટાઇટન્સ હેવ ગોટ. હવે જોવાનું છે કે આ જે સ્ટાર્ટ મળ્યો છે એ સ્ટાર્ટ મેદાન ઉપર કેટલો ટકે છે અને મેદાન ઉપર એ લોકો કેટલું સારું પ્રદર્શન કરે છે. ટીમ પણ સારી છે, મેનેજમેન્ટ બી સારું છે. શુભમન ગિલ કેપ્ટન તરીકે હવે એટલીસ્ટ ઇવન ટેસ્ટ મેચ ને વન ડેના કેપ્ટન તરીકે બી શાનદાર પ્રદર્શન કર્યું છે અને હવે IPLમાં પણ જોરદાર પ્રદર્શન કરશે એવું કહી શકાય. અશોકભાઈ, હવે ગુજરાત ટાઇટન્સનો જ્યારે હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં જે દબદબો હતો અને ત્યારબાદ શુભમન ગિલની કેપ્ટનશીપ, કેવા છે આ આંકડાઓ? કોણ વધુ પ્રભાવશાળી કેપ્ટન? તમે જ્યારે બે એક અલગ જ વ્યક્તિઓ સાથે તમે કમ્પેરિઝન કરો છો, એક છે કે પ્યોર બેટ્સમેન છે, બીજો છે કે જે બોલર છે, બેટ્સમેન છે, ફિલ્ડર છે, કેપ્ટન છે, બધી જ વસ્તુ એની પાસે અવેલેબલ છે કે તકતો પલટવાનો હોય તો બોલિંગથી પલટી શકે, 4-5 છગ્ગા મારીને બેટિંગથી એ કરી શકે. તો અને બીજું સૌથી મહત્ત્વની વાત, ધ ટેમ્પરામેન્ટ. એને તમે જુઓ તો તમને એમ થાય કે આ માણસને કંઈક કરવું છે. મીન્સ ઇઝ ઓલવેઝ હન્ટ ઓફ સમથિંગ કે નહીં, કેમ નથી થતું, શું નથી થતું. તો દેટ ઇઝ સમથિંગ વિચ ઇઝ વેરી સ્પેશિયલ એન્ડ વેરી યુનિક ઇન ધીસ ફોર્મેટ. જેમ મેં કહ્યું કે ભાઈ 22-23માં 31માંથી 22 મેચો હાર્દિક પંડ્યા જીતી હતી અને ધ રેશિયો વોઝ 70.96. એટલે અને ત્યાર પછી 2024માં જે રેશિયો આપણે જોઈએ શુભમન ગિલની કેપ્ટનશીપમાં તો દેટ હેઝ ગોન ટુ 51.85. તો અહીંયા આગળ જોવા જાવ તો પણ હા, 2025માં ફરી એકવાર સારું પ્રદર્શન કર્યું ને ટીમ પ્લે ઓફ સુધી પહોંચી. અને હવે ફરીથી ટીમ બંને કેપ્ટનની એટલા માટે સરખામણી નથી થઈ શકે એવી કે બહુ સારી ને ડિફરન્ટ રોલ. એક તમારી પાસે ફિનિશર કહો કે મેચ ટર્નિંગ કરી ફેરવી નાખે એવો ખેલાડી કહો તો એ ખેલાડી હાર્દિક પંડ્યા છે. એ સીધી વાત છે, એમાં કોઈ બીજો તમે એ બેને સરખામણી ના કરી શકો કે શુભમન ગિલની કેપ્ટનશીપ એબિલિટી શું છે અને એની રમવાની એબિલિટી શું છે. બંનેમાં બહુ અલગ એ છે. પહેલાંનું એવું છે કે હી કેન ચેન્જ ધ મેચ એની ટાઈમ. એની પાસે એમ છે કે મારે જીતવું છે તો એ જીતાડી શકે.
બીજું સૌથી મોટું અહીંયા આપણને ચર્ચા કરવાનું મન થાય કે ભાઈ શુભમન ગિલ એ શોર્ટ ફોર્મેટનો કેપ્ટન નહોતો અને વર્લ્ડ કપની ટીમમાં પણ સામેલ નહોતો. એટલે આ એક બહુ જ મહત્ત્વની વાત છે કે તમારી પાસે એક એવો ખેલાડી છે કે જે ટેસ્ટમાં ને વન ડેમાં ઇઝ સુપર, પણ T20 વર્લ્ડ કપની અંદર આ ખેલાડી ટીમમાં નહોતા. ઓફકોર્સ ધીસ ઇઝ નોટ ધેટ, કારણ કે એવા તો ઘણા ખેલાડીઓ છે કે જે પહેલાં કેપ્ટન હતા અને અત્યારે નથી. એટલે ધીસ ઇઝ નોટ એ ક્રાઇટેરિયા ટુ કમ્પેર. પણ જે આંકડા બતાવે છે એ આંકડામાં ક્યાંક હાર્દિક પંડ્યા એમના કરતાં બહેતર કેપ્ટન પુરવાર થાય એ કહી શકાય. પણ એવું નથી કે શુભમન ગિલ પાસે કેપ્ટનશીપ સ્કિલ નથી. જો એવું ના હોત તો ઇંગ્લેન્ડમાં આટલું જબરદસ્ત જીત્યા ના હોત, વન ડેની અંદર આટલું શાનદાર પ્રદર્શન કર્યું ના હોત. સો ઓલ સેડ એન્ડ ડન, IPLમાં કેપ્ટનશીપ કરવાની છે, એ કેપ્ટનશીપમાં એ કેટલા સફળ થાય છે. કારણ કે અધવચ્ચેથી કેપ્ટનશીપ આવી અને જે વખતે સ્વીકારી એ વખતે એટલું તૈયારી હોય ના હોય કંઈ પણ અત્યારના તબક્કે ગઈકાલનો જે ટેમ્પો, ગઈકાલનો જે મોરલ બુસ્ટિંગ કાર્યક્રમ હતો એમાં એમ લાગ્યું કે યસ, હી હેઝ ગોટ દેટ કોન્ફિડન્સ ઓફ ડ્રાઇવિંગ ધ ટીમ વિચ ઇઝ મેડ ઓફ ડિફરન્ટ પ્લેયર્સ. કેપ્ટન તરીકે તમારી પોતાની ટીમને ધારો કે એ T20ની ટીમ સંભાળે તો હી કેન બી એ ગુડ કેપ્ટન, ધેર ઇઝ નો પ્રોબ્લેમ. બટ તમારે જ્યારે ડિફરન્ટ વિદેશી ખેલાડીઓ છે, પોતાના ખેલાડીઓ છે, એ બધાની સાથે જ્યારે છે તો ઇટ બીકમ્સ બિટ ડિફિકલ્ટ. પણ આ વખતે જે રીતે કોન્ફિડન્સ લેવલ ગઈકાલે વ્યક્ત કરવામાં આવ્યું છે, હું માનું છું કે દે હેવ ગોટ એ ગુડ કમ્પેરિઝન. ખેર તમે એ તો ના જ કરી શકો કે હાર્દિક પંડ્યા તો એકવાર ચેમ્પિયન છે ને એકવાર રનર્સઅપ છે. આ તો સિદ્ધિ કોઈની પાસે નથી કે આટલા જ ટૂંકા ગાળામાં પહેલી સિઝનમાં ચેમ્પિયન થવું અને બીજી સિઝનમાં રનર્સઅપ થવું એ તો બહુ મોટી હાઇટ છે. તો હું ક્યાંક ને ક્યાંક એમ કહીશ કે હા, આ વખતે રનર્સઅપ થાય કે ફાઇનલમાં જીતે, ગુજરાત ટાઇટન્સ એના એફર્ટ્સ મૂકે એવી તૈયારીઓ તો અત્યારે શરૂ થઈ ચૂકી છે. અશોકભાઈ, શુભમન ગિલની વાત કરીએ તો શુભમન ગિલ પર વધારાનું દબાણ આવી શકે છે. આ વર્ષે ટ્રોફી જીતવા કયા કોમ્બિનેશન પર વધારે ભરોસો રાખવામાં આવશે? પહેલી વસ્તુ જે મારી દ્રષ્ટિએ છે દેટ ઇઝ લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ. એટલે કે શુભમન ગિલ જ્યાં પર બેટિંગ કરે, હી હેઝ ટુ એન્શ્યોર દેટ હી સ્કોર્સ રન્સ. એની ઉપર સતત આ ભાર રહેશે કે એને પોતાને સ્કોર કરવો પડશે, કારણ કે હી ઇઝ પ્લેઇંગ એઝ અ પ્યોર બેટર. પ્યોર બેટરના હમણાં લિસ્ટ જોઈએ તો એ અમુક જ ખેલાડીઓ હોય છે કે જે પ્યોર બેટર છે, બાકી તો બોલિંગ બેટિંગ બંને કરનારા લોકોની ફોજ મોટી છે. તો ક્યાંક ને ક્યાંક એના ઉપર દબાણ હશે રન બનાવવાનું. બીજું એક આડકતરું દબાણ મારી દ્રષ્ટિએ જે હું જોઉં છું એ કે ભાઈ હી વોન્ટેડ ટુ કમ બેક ઇન ટુ ધી T20 ટીમ. આ જે વર્લ્ડ કપની જે ટીમ છે તો હી હેઝ ટુ પ્રૂવ દેટ હી ઇઝ અ T20 પ્લેયર ઓલ્સો. એ અહીંયા આગળ બહુ મોટી વસ્તુ છે કે એને એ પુરવાર કરવાનો ટ્રાય કરશે કે ભાઈ હું ફાસ્ટ પણ રમી શકું છું, હું 200ની એવરેજ 200ના સ્ટ્રાઇક રેટથી રમી શકું, 180ના સ્ટ્રાઇક રેટથી રમી શકું છું. તો એ જે વસ્તુ છે દબાણ, એ દબાણ ખાસ રહેશે કે હી વોન્ટેડ ટુ પ્રૂવ ટુ ધ ઇન્ડિયન ટીમ રાધર, ઇન્ડિયન મેનેજમેન્ટ. ભલે IPL એ તો ફ્રેન્ચાઇઝીની ગેમ છે, પણ એને ક્યાંક ને ક્યાંક એ બેકફૂટ પર નો ડાઉટ કે જ્યારે આ બધી પરિસ્થિતિઓ આવી ત્યારે પહેલાં એમ જ નક્કી હતું કે ભાઈ 3 ફોર્મેટમાં એક જ કેપ્ટન રાખવું અને એ શુભમન ગિલ છે, એ રીતે ડેવલપ બી કર્યું. પણ ત્યાર પછી જે પરિસ્થિતિ બદલાઈ, હી વોઝ બીન મેડ વાઇસ કેપ્ટન અને પછી એ ટીમમાં નહીં. તો આ જે ઘટના ઘટી એમાં ક્યાંક ને ક્યાંક થોડુંક જે આખું થિંકિંગ બેલેન્સ હોય એને ક્યાંક ધક્કો ચોક્કસ પહોંચ્યો છે. તો પહેલાં એ અચ્છા, બીજું એના પાસે એ પણ હશે કે ભાઈ હાર્દિક પંડ્યાના ગુણગાન ત્યાં સુધી ગવાશે જ્યાં સુધી શુભમન ગિલ ટ્રોફી નહીં જીતે. સ્વાભાવિક છે, તમે સીધા કમ્પેર થાવ છો કે યાર હાર્દિકે ટ્રોફી જીતી, શુભમને નથી જીતી, તો એ પ્રેશર પણ રહેવાનું. પણ દેટ ઇઝ ઓલ ઇન ધ ગેમ. આઈ મીન તમે કોઈ પણ રમત રમો, કોઈ પણ ગેમ રમવા જાઓ ને કોઈ પ્રેશર ના હોય, કોઈ ટેન્શન ના હોય તો કોઈ ગેમ હોઈ જ ના શકે. અને પર્ટિક્યુલરલી T20 તો ક્યારેય નહીં. તો હું માનું છું કે એક દબાણ ચોક્કસ રહેશે કે હી વિલ હેવ ટુ પ્રૂવ એઝ એ બેટર. કેપ્ટન તરીકે મને કોઈ એની આવડતમાં એમાં કોઈ આપણે કોમેન્ટ કરી ના શકીએ. ઇઝ અ સક્સેસફુલ કેપ્ટન, ડીલિંગ વિથ ધ પીપલ હી નોઝ વેલ. એ પોતે કેટલું કુલ્લી એકદમ શાંતિથી બધાની સાથે એ કરી શકે છે, બિકોઝ દેટ ઇઝ હિઝ નેચર એન્ડ હી કેન ડૂ દેટ વેલ. પણ જે પ્રેશર છે એઝ અ બેટ્સમેન સફળ થવાનું, એ એઝ અ બેટર સફળ થવાનું,
એ ચોક્કસ રહેશે. અશોકભાઈ, હવે બેટિંગની વાત કરીએ તો બેટિંગનો મોટો આધાર ગિલ, બટલર, ફિલિપ્સ, સાઈ સુદર્શન જેવા ટોચના બેટર્સ પર રહેશે તેમ કહી શકાય. જ્યારે તમારી પાસે મિડલ ઓવર્સની અંદર હાર્દિક પંડ્યા જો ઓલરાઉન્ડર ના હોય તો ડેફિનેટલી પ્રેશર ઓફ સ્કોરિંગ રન્સ એ શરૂઆતના 4 બેટર્સ પર રહેશે, જેમાં શુભમન ગિલ પણ છે, બટલર છે, શાહરૂખ ખાન છે, સાઈ સુદર્શન છે, સુંદર છે. તો આ બધા ખેલાડીઓ ઉપર પ્રેશર, કારણ કે બેટ્સમેનના નામ જ્યારે જોતો હતા અંતરે બટલર વિકેટ કીપર બેટર છે, કુમાર કુશાગ્રા છે વિકેટ કીપર બેટર છે, અનુજ રાવત વિકેટ કીપર બેટર છે, ટોમ બેન્ટન વિકેટ કીપર બેટર છે, ગ્લેન ફિલિપ્સ વિકેટ, તો એટલા બધા વિકેટ કીપર તો રમવાના નથી. એટલે સીધું જે દબાણ આવશે એ શુભમન ગિલ ઉપર આવશે. ત્યાર પછી બટલર છે, ત્યાર પછી અન્ય ખેલાડીઓ જે આપણે વાત કરી કે ભાઈ સાઈ સુદર્શન, યસ, વન ઓફ ધી ફાઇનેસ્ટ પ્લેયર, એના ઉપર રહેશે. તો હું માનું છું કે અહીંયા આગળ શરૂઆતના 5 બેટર્સ ઉપર રમતનું દબાણ રહેશે, સ્કોર બનાવવાનું દબાણ રહેશે. તમારી પાસે વોશિંગ્ટન સુંદર, પછી સાઈ કિશોર, જયંત યાદવ, જેસન હોલ્ડર, સાઈ સુદર્શન, શાહરૂખ ખાન, આ બધા ખેલાડીઓ તો છે જ તમારી પાસે બેકઅપ, એટલે મીન્સ કે ઓલરાઉન્ડર તરીકે. અહીંયા તો ભલે સાઈ સુદર્શનનું નામ અહીંયા આગળ તો ઓલરાઉન્ડરમાં લખ્યું, પણ હું તો એને કહીશ કે ભાઈ પહેલી બેટિંગ એની એ થાય, કારણ કે ગુજરાત ટાઇટન્સની સફળતાનો મુખ્ય આધાર જો તમારે કોઈને ગણવું હોય તો એ શુભમન ગિલ અને સાઈ સુદર્શન છે. આઈ થિંક ધીસ ટુ વિલ હેવ ટુ એન્શ્યોર દેટ ધ બેટિંગ ઇઝ ગુડ. પ્લેયર્સ ઘણા બધા છે, પણ પ્યોર બેટર્સની જો વાત કરું તો પ્યોર બેટર્સમાં આ બધા વિકેટ કીપર જ છે. તો વિકેટ કીપર તો આટલા બધા રમવાના નથી, એટલે સ્વાભાવિક છે કે આ ખેલાડીઓ ગિલ છે, બટલર છે, સાઈ સુદર્શન છે, આ 3-4 ખેલાડીઓ પર રન બનાવવાનું પ્રેશર ચોક્કસ રહેશે. અશોકભાઈ, હવે બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો બોલિંગ ડિપાર્ટમેન્ટમાં સિરાજ છે, તે ઉપરાંત રબાડા, રાશિદ, પ્રસિદ્ધ અને ઈશાંત પણ છે. સાથે સાઈ કિશોરની સ્પિન બોલિંગ પણ છે. તો એમ કહી શકાય કે બોલિંગ ડિપાર્ટમેન્ટ આ ટીમનું મજબૂત છે. ફુલ્લી એગ્રી વિથ યુ. શુભમન ગિલની ટીમની અંદર જો સૌથી જબરજસ્ત કોઈ ડિપાર્ટમેન્ટ હોય તો દેટ ઇઝ અ બોલિંગ ડિપાર્ટમેન્ટ. દે હેવ ગોટ અ વેરાયટી ઓફ બોલર્સ and they have got a very good bowlers. Let me be very frank. Mohammad Siraj, yes, runs જાય છે, but he can take the wickets, અને જે રીતે કાલનો માહોલ જોવા મળ્યો, આઈ થિંક એવરીબડી નોઝ વોટ રોલ દે આર ગોઈંગ ટુ પ્લે, અને કયો રોલ ભજવવાનો છે ટીમમાં, અને કેટલો સારી રીતે, કેટલો અસરકારક રીતે ભજવી શકાય એ સંદેશો તો મળ્યો છે. અહીંયા કગિસો રબાડા, દેટ ઇઝ વન ઓફ ધ વેરી ફાઇન બોલર ઓફ સાઉથ આફ્રિકા. દેન મોહમ્મદ સિરાજ is once again a good bowler, Indian bowler, જે એક મેચ વર્લ્ડ કપની રમી શક્યો. પછી તમારી પાસે પ્રસિદ્ધ કૃષ્ણા છે. અચ્છા, બીજું અહીંયા સારા બોલર્સ અને ઈશાંત શર્મા છે. આ જે ફાસ્ટ બોલર્સ છે એને તૈયાર કરવાનું, એને નર્ચર કરવાનું, એને ટ્રેન કરવાનું, અથવા તો પિચિંગ એ કરવાનું, દેટ આશિષ નહેરા ઇઝ ધ મેન બિહાઇન્ડ ઇટ. આશિષ નહેરા ઉપર આ એક મોટી જવાબદારી તો ચોક્કસ સમગ્ર ટીમની તો હોય, સ્વાભાવિક છે, પણ અહીંયા આગળ તમારી પાસે એક સ્પેશિયલ જવાબદારી છે કે ફાસ્ટ બોલર્સ છે. અરે પ્રસિદ્ધ કૃષ્ણા અને આશિષ નહેરા બોલિંગ કરતા હોય મીન્સ કે તો એમ લાગે કે હા લેન્કી બોલર્સ બંને એક સારી, પણ ક્યાં પિચિંગ કરવું, આઈ થિંક દેટ ઇઝ આશિષ નહેરા કેન ટેલ ધેમ બેટર. એટલે આશિષ નહેરાએ સફળતા જોઈ છે, ટીમને ચેમ્પિયન બનાવી છે, ટીમને આગળ વધારી છે. આ ખેલાડીઓ 4 મેં કીધા ફાસ્ટ બોલર્સ, એમને એનો સહારો વધારે રહેશે અથવા તો રહેવો જોઈએ. તો દેવ ગોટ એ વેરી ગુડ બોલિંગ ડિપાર્ટમેન્ટ. અચ્છા, સ્પિન ડિપાર્ટમેન્ટ, અગેન સ્પિન ડિપાર્ટમેન્ટ બહુ જબરજસ્ત છે. રાશિદ ખાન છે ટીમની અંદર, તમારી પાસે રાહુલ તેવટિયા છે કે જે રાહુલ તેવટિયાને એક બેટર તરીકે પણ ગણવામાં આવે છે. નીચલી ક્રમના બેટર તરીકે રાશિદ ખાન અને તેવટિયા બંને બહુ જબરજસ્ત પ્રદર્શન કર્યું છે. એટલે હું માનું છું કે આ 2 ખેલાડીઓ પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે એવું લાગ્યું છે. અને ત્યાર પછી તમારી પાસે લ્યુકુડ છે કે અશોક શર્મા છે, દેટ ઇઝ ઓકે, મીન્સ કે એ બધા ખેલાડીઓ પણ છે. પણ અહીંયા બોલિંગ ડિપાર્ટમેન્ટમાં કગિસો રબાડા, સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, ઈશાંત શર્મા અને તેવટિયા, આ જે બધા, અને રાશિદ ખાન, આ જે ખેલાડીઓ છે, આ જે બોલર્સ છે, દે આર વેરી ગુડ બોલર્સ. અને હું માનું છું કે બીજું કે રાશિદ ખાન ઇઝ અ વેરી ગુડ ફિલ્ડર ઓલ્સો. એની ફિલ્ડિંગ પણ આપણે જોઈ છે, તો એક ફિલ્ડિંગ પણ સારી છે અને બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ આ ટીમનું આઈ થિંક ઇટ ઇઝ વેરી ગુડ એમ કહી શકાય. જે આપણે
કમ્પેર ટુ અધર ટીમ્સ, નો ડાઉટ. તમે એમ કહો કે ભાઈ જસપ્રીત બુમરાહની બોલિંગ તો અલગ વસ્તુ છે. આજે ખેર એનું બી કંઈક એમ આવ્યું છે કે ભાઈ હી ઇઝ ગોઈંગ ટુ ફોર સમ ઇસ્યુ એ ગયા છે, અને કદાચ આપણે એમ અપેક્ષા કરીએ કે ભાઈ ફિઝિકલ ફિટનેસ એની જબરજસ્ત હશે ત્યાં સેન્ટરમાં BCCIના એમાં. તો હું માનું છું કે આ એક ગુડ સારામાં સારી બોલિંગ ડિપાર્ટમેન્ટ ધરાવતી ટીમ બની શકે છે. અશોકભાઈ, હવે ગઈકાલે અમદાવાદમાં એક કાર્યક્રમ યોજાયો શુભારંભ, જેમાં સમગ્ર ટીમ હાજર હતી અને એ કાર્ય દરેકને સવાલો પણ પૂછ્યા, જેમાં જોવા મળ્યું કે આત્મવિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો. આ ટીમ પાસે પૂરતું પોટેન્શિયલ છે કે જીતી શકે. શું આ ખેલાડીઓને પાનો ચડાવવા માટે પૂરતા છે? સી, ડેફિનેટલી તમે આજે ખેલાડીઓને બોલાવીને એક એકનોલેજ કરાવડાવો છો. અને ગઈકાલના ફંક્શનમાં જે બહુ સરસમાં સરસ વાત લાગી એ કે ફેન્સ પણ બોલાવવામાં આવ્યા હતા ગુજરાત ટાઇટન્સના. ગુજરાત ટાઇટન્સના બીજા અલગ અલગ જે ચિલ્ડ્રન માટેના છે એ બધાના એમને ત્યાંથી પણ ઘણા બધા આવ્યા હતા. કાર્યક્રમને તો આપણે ગુજરાતમાં ઉજવણી તો જબરજસ્ત હોય, ઢોલ નગારાને હાથે, એટલે એ તો હતું. પણ જે ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યા એમાં એમ લાગ્યું કે યસ, ધીસ ટીમ હેઝ ગોટ સમથિંગ બેટર એટલા માટે કે જો શુભમન ગિલનું ગયું વર્ષ બહુ સરસ ગયું છે, મીન્સ હી હેઝ ડન વેરી વેલ ઇન હિઝ, તો એનું પાસે આત્મવિશ્વાસ છે. મોહમ્મદ સિરાજ હેઝ બીન એનો પણ આત્મવિશ્વાસ જોરદાર છે. તમારી પાસે રાશિદ ખાન છે, એનો પણ આત્મવિશ્વાસ જોરદાર છે. તમારી પાસે જે સાંઈ સુદર્શન છે, બેટિંગ એની જબરજસ્ત છે. અહીંયા એવું છે કે તમે ડિપેન્ડન્સી તમારી ના થાય એ તમારે જોવાનું રહેશે. ટીમ પાસે પોટેન્શિયલ ચોક્કસ છે, પણ પહેલી વસ્તુ કે શરૂઆતના 3-4 બેટર્સ એ ટીમ માટે બહુ મહત્ત્વના છે. શુભમન ગિલ છે, બટલર છે અને સાંઈ સુદર્શન છે. આઈ થિંક આ 3માંથી 2 બેટ્સમેન તો દરેક મેચમાં રમે એ બહુ મોટી વસ્તુ છે. અને એટલા માટે અહીંયા થોડુંક આ ટીમની પાસે જે વધારે પડતું ઓવરસ્ટ્રેચ થવું પડશે તો એ બેટિંગ ડિપાર્ટમેન્ટના આ 4 ખેલાડીઓને થવું પડશે, 3 કે 4 ખેલાડીઓને. આઈ થિંક રેસ્ટ બોલિંગ બહુ સારી છે, એમાં કોઈ બહેમત નથી. બોલિંગમાં પિચિંગ ક્યાં કરવું અથવા તો શું છે, કેટલું શાર્પ થઈ શકે એ જ. ગઈકાલના પ્રશ્નોમાં દરેકને એમ જ હતું કે અમે જલ્દી ફિલ્ડ ઉપર જઈને અમે પરફોર્મ કરવા માગીએ છીએ. દે આર વેરી ઈગર. દરેકમાં એક, અને બીજું એ સૌથી મહત્ત્વની વાત એ પણ બની છે કે ભારત વર્લ્ડ કપ જીત્યું છે, એટલે એ જે જુસ્સો છે, જનૂન છે, T20ની જે દરેક ખેલાડીઓ જે ઇન્ડિયાના હતા કેટલું જબરજસ્ત રમ્યા, ફોરેન પ્લેયર્સ કેટલું જબરજસ્ત રમ્યા, તો આ બધા ખેલાડીઓને ફરી એકવાર તક મળે છે કે ફિલ્ડ ઉપર જઈને પરફોર્મ કરવાનું. અને એકવાર નહીં, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 એ રીતે તમારે એ કરવાનું. તો હું માનું છું કે ઇટ હેઝ ગોટ એ ટેરિફિક પોટેન્શિયલ, એમાં કોઈ બહેમત નથી. પણ તે છતાંય આ પોટેન્શિયલની અંદર શરૂઆતના 3 બેટર્સ, ટુ બી વેરી પ્રિસાઇઝ, ગિલ, સાંઈ સુદર્શન અને બટલર, આમની ઉપર બેટિંગનો ભાર એ જોવા મળશે. અશોકભાઈ, હવે આપણે બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરી, આખી ટીમની વાત કરી, ગુજરાત ટાઇટન્સની વાત કરી, પરંતુ 2026માં ગુજરાત ટાઇટન્સને તમે ક્યાં જોઈ રહ્યા છો? પહેલી વસ્તુ એ છે કે ઘણા બધા ટીમોમાં ફેરફારો થયા છે, ઘણા બધા ખેલાડીઓ અહીંથી અહીંયા ટ્રાન્સફર થયા છે. હાર્દિક પંડ્યા કેપ્ટન હોય ને દરેક વખતે ટીમ પહેલી જ બને એવું નથી હોતું, એ ટીમ છેલ્લે રહી છે. એટલે એવું નથી કે એક ખેલાડીથી કોઈ ટીમ ચાલે છે, એક ખેલાડીના જુસ્સાથી કોઈ ટીમ ચાલે છે. એટલે અહીં આગળ ટીમ એફર્ટ્સ જે કોઈ ટીમ મૂકશે એ ટીમને જીતવાની ચાન્સીસ વધે. અને બીજું કે એવરી મેચ યુ હેવ ટુ વિન. તમે પહેલી આ વસ્તુ બહુ અગત્યની છે કે તમે શરૂઆતની મેચોને કેટલું સિરિયસલી લો છો. ઇફ યુ આર ટેકિંગ ધ ઇનિશિયલ મેચમાં જો તમારી પાસે એક પછી એક મેચ જીતો છો, 2-3 મેચો, તો કોન્ફિડન્સ લેવલ દેટ ગોઝ અપ, અને એ કોન્ફિડન્સ લેવલની અત્યારે જરૂર છે કે ગુજરાત ટાઇટન્સનું પણ એ રીતે થાય. ગયા વખતે પ્લેઓફ સુધી પહોંચેલી ટીમ છે, એટલે એવું તો નહીં કહું કે આ ટીમમાં પોટેન્શિયલ નથી. આ વખતે એમાં જુસ્સો વધ્યો છે, એટલે આ ટીમ ટોપ 2માં જોવા મળે. ટોપ 4માં તો આવી હતી જ, તો ટોપ 2માં એટલે કે ફાઇનલમાં જોવા મળે એવી અપેક્ષા આપણે રાખીએ છીએ. જે રીતે ગઈકાલે વિશ્વાસ જગાવવામાં આવ્યો છે, જે રીતે ગુજરાતનો સપોર્ટ છે એમની સાથે, સ્ટેટની પણ ઘણી બધી આપણે વાત કરી, એટલે એટલી બધી જાણે ઘનિષ્ઠતા ગુજરાત સાથે છે, તો સપોર્ટ બી એમને જોરદાર મળશે અહીંયાથી. અને કહે છે ગુજરાત કા દિલ શુભમન ગિલ, એમ પણ કહે છે. તો ક્યાંક આ બધી વસ્તુઓ છે, પ્રેમ છે લોકોનો, અને કેટલી પબ્લિક જોવા માટે જાય છે
એ આધાર રાખશે કે તમે કેવું પરફોર્મ કરો છો. એટલે 2026માં હું તો અપેક્ષા કરીશ કે ભાઈ ટોપ 2માં આ ટીમ આવે. પણ ખેર, શરૂઆત આ 20 મેચો જે છે એમાંથી એમને જે રમવાની મેચો છે એના પરિણામો પરથી ખ્યાલ આવશે કે આ સંઘ કાશી પહોંચશે કે ક્યાં અટકશે. તો આઈપીએલ 2026 હવે ગણતરીના દિવસો બાકી છે અને તેમાં આજે હતી ગુજરાત ટાઇટન્સ ટીમ વિશેની ચર્ચા. અને આ ચર્ચા કરવા માટે અશોકભાઈ પણ અમારી સાથે ઉપસ્થિત રહ્યા, તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધી સ્પોર્ટ્સ શો. નમસ્કાર.